સરદાર ભીલાડવાળા પાર્ટી પીપલ્સ બેંકની યોજાનાર ચૂંટણીની 3 બેઠકોની ચૂંટણી હાઈકોર્ટ દ્વારા હાલ મુલતવી રાખવામાં આવી છે. ભીલાડવાળા બેંકના ડિરેક્ટરોની 18 બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં ચૂંટણી અધિકારી વિજયભાઈ દેસાઈએ હાથ ધરી હતી, જેમાં પારડી વિભાગની બેઠકના ઉમેદવાર રાકેશ પ્રજાપતિનું ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યું હતું. તેમજ હાઈકોર્ટ દ્વારા 3 અનામતની બેઠક પર હાલ કામચલાઉ મનાઈ હુકમ કર્યો છે, જેથી હવે 15 બેઠકો માટેની ચૂંટણી યોજાશે. આજે 36 ઉમેદવારોની ફોર્મ મંજૂર થયા હતા. 3 મનાઈ હુકમની બેઠકમાં પારડી વિભાગમાંથી ફાલ્ગુનિયા ભટ્ટ જયાબેન ઉદવાડા વિભાગ, અનુસૂચિત જાતિમાં બેઠક પર ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને કનુભી પટેલ, વાપી વિભાગમાં મહિલા ઉમેદવારમાં પારુલબેન દેસાઈ અને પારુલબેન નાયક મળી આ ત્રણેય બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે અને ફોર્મ ખેંચવાની 28મીના રોજ સાંજે 5 વાગ્યા સુધી રહેશે. બેંકના ચૂંટણી અધિકારી વિજયભાઈ દેસાઈએ આ અંગે માહિતી આપી હતી. હાથ ધરનાર હતી, જે પૈકી 2 વિભાગ માટે મહિલા સીટોની તથા 1 ઉદવાડા વિભાગ માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારની ચૂંટણી હાઈકોર્ટના હુકમ મુજબ મુલતવી રાખેલ છે. બાકી રહેલા ઉમેદવાર પૈકી પારડીના ઉમેદવાર રાકેશભાઈ પ્રજાપતિનું ફોર્મ નામંજૂર થયેલું છે. એટલે હવે ટોટલ 36 ઉમેદવારો રહ્યા છે. એમાં પારડી વિભાગમાં 6 સીટ માટે 15 ઉમેદવારો, વાપી વિભાગમાં 5 સીટ માટે 12 ઉમેદવારો, ઉદવાડામાં 2 સીટ માટે 4 ઉમેદવારો, જીઆઈડીસીમાં 1 સીટ માટે 2 ઉમેદવારો, ઉમરસાડીમાં 1 સીટ માટે 3 ઉમેદવારો. સામાન્ય ઉમેદવારોની ચૂંટણી થશે. જે સ્પેશિયલ કેટેગરીની ચૂંટણી હતી તે હાલ મુલતવી રહેલી છે. જે 3 નામંજૂર કર્યા છે એટલે એમાં અત્યારે એ લાવ્યો છે મને હુકમ, તેમાં કોણ કોણ હતા? અને એ પિયુષભાઈ હીરુભાઈ દેસાઈએ નામદાર ગુજરાત રાજ્ય વડી અદાલતમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરેલી હતી. તેના હુકમ અનુસાર બાકીની 3 સીટ માટે મુલતવી રાખેલ. કઈ 3 સીટ હતી? એ મહિલા સીટ 1 વાપી વિભાગ માટે, 1 પારડી વિભાગ માટે અને અનુસૂચિત જનજાતિની ઉદવાડા વિભાગ માટે. હવે આ ચૂંટણીની ખેંચવાની તારીખ કઈ રહેશે? 28 તારીખના સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ખેંચી લેવાના રહેશે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.